પહેલો વિસામો તારો ઘર ગારે ઓરડે, પહેલો વિસામો તારા ઘર ઘરે ઓરડે. બીજો વિસામો તારો ઉંબરની બાર છે, ત્રીજો વિસામો તારો ઉંબરની બહાર છે. માટીના પુત્ર તને કેટલું ગુમાન છે, માટીના પુત્ર તને કેટલું ગુમાન છે. ત્રીજો વિસામો તારો જાપાની બાર છે, ત્રીજો વિસામો તારો જાપાની બહાર છે. ચોથો વિસામો તારો સંસારને થાય છે, ચોથો વિસામો તારો સ્મશાને થાય છે. માટીના પુત્ર તને કેટલું ગુમાન છે, માટીના પુત્ર તને કેટલું ગુમાન છે. બાળ ગોપાળ તારા રોતા રહી જાશે, બાળ ગોપાળ તારા રોતા રહી જાશે. આવેલો અંબલો એકલો ઉડી જાય છે, આવેલો અંતરો એકલો ઉડી જાય છે. માટીના પુત્ર તને કેટલું ગુમાન છે, માટીના પુત્ર તને કેટલું ગુમાન છે. કેટલું ગુમાન તને કેટલું અભિમાન છે, કેટલું ગુમાન તને કેટલું અભિમાન છે. માટીના પુત્ર તને કેટલું ગુમાન છે, માટીના પુત્ર તને કેટલું ગુમાન છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. લાલ કી જય. તો જો સજનો, આ જીવને એક ચેતવણી આપી સંતોએ કે હે માટીના પુત્રા, તને કેટલું ગુમાન છે, કેટલું અભિમાન કરીએ. જે દિવસે યમરાજ તરફથી તેડું આવે ત્યારે બધું અભિમાન અહીંયા જ રહી જાય છે. આપણું કઈ એની આગળ ચાલતું નથી. રાજા રાવણનું ન ચાલ્યું તો આપણું શું ચાલે? જેણે દેવી દેવતાઓને પોતાના વશમાં કરેલા, એને એક દિવસ આ સંસાર છોડીને જવું પડ્યું. ભજનની અંદર આપણા જીવનની વાસ્તવિકતા બતાવી. કોના માટે ગુમાન કરીએ છીએ? રૂપિયાનું, રૂપનું, વિદ્વતાનું, આપણી શક્તિનું કોનું ગુમાન? અભિમાન રાજા રાવણનું ન રહ્યું, આપણું એ રહેવાનું નથી. સંતો એમ કહે છે કે સમય કોઈનો ક્યારે એક જેવો રહેતો નથી, ક્યારેક ચડતી તો ક્યારેક પડતી, જીવનમાં આવ્યા જ રાખે છે. પણ આમાં સમતા ધારણ કરી રાખવી, દુઃખમાં ડરી જવું નહીં ને સુખમાં છકી જવું નહીં. દુઃખમાં ડરવાનું નહીં. એ તો આવ્યું જ, જેવું આવ્યું એવું જવાનું પણ છે. અમારે માતાજી ઘણીવાર એક કહાની સંભળાવે. એક રાજા હતા, આવો કે જે ચોમાસાનો સમય ચતુર્માસ ગાળવા એમના નગરમાં એક સંત આવ્યા ને મંદિરમાં એમનો ઉતારો. રોજ મંદિરમાં સત્સંગ થાય, નગરના લોકો સત્સંગમાં જાય. રાજાને ખબર પડી કે અમારા નગરમાં કોઈ જ્ઞાની સંત આવ્યા છે, રોજ સત્સંગ થાય છે, હું પણ જાઉં. રાજા પણ સત્સંગમાં આવ્યા. પ્રભુના દરબારમાં તો રાજા અને પ્રજા બધાય એક સરખા. જ્યાં શ્રોતા બધા બેઠા ત્યાં રાજાએ પણ પોતાનું આસન પાથર્યું ને બેઠા. કેમ કે સત્સંગમાં આસન વગર બેસવું જોઈએ નહીં. એવું કે જે રાજાને થોડું થોડું જ્ઞાન, એટલે આસન લઈને ગયા, આસન પાથર્યું, બેઠા, સત્સંગ સાંભળ્યો. બડો કે છે એમને ખૂબ આનંદ આવ્યો. હવે રોજ રાજા આવવા લાગ્યા સત્સંગમાં. ચતુર્માસ પૂરો થયો. રાજાએ સંત પાસે જ્ઞાનની માંગણી કરી. આટલા દિવસ મેં રોજ તમારું જ્ઞાન સાંભળ્યું,
શું એને પ્રેક્ટિકલમાં હું અનુભવી શકું? શું મને પરમાત્માની અનુભૂતિ થાય? જો થઈ શકતી હોય તો તમે મને જ્ઞાન આપો, એ અનુભવ કરાવો. રાજાની પ્રાર્થના સાંભળી ને સંત એમને જ્ઞાન કરાયું. સંત વિદાય લે છે ત્યારે રાજાએ પ્રાર્થના કરી, મહારાજ જ્ઞાન તો તમે મને આપ્યું, સાધના પણ હું કરીશ, પણ કંઈક તમારી નિશાની મને આપી જાઓ. તો સાધુ મહાત્માએ એમને ગળામાં પહેરવાનું એક માંદડિયું આપ્યું, જે ડબ્બી જેવું હોય ને, કાળા દોરામાં પરોવેલું હોય. એમાં 2 ચિઠ્ઠી લખીને સંતે મૂકેલી. એની ઉપર 1 નંબર 2 નંબર લખેલો. સંતે કીધું કે હે રાજન, સમય કોઈનો એક જેવો હોતો નથી. ના કરીશ બે બેસ. સમય કોઈનો એક જેવો હોતો નથી. આજ તમારો સારો છે, કદાચ કાલ ખરાબ આવે, કદાચ આનાથી સારો પણ આવે. તમને જ્યારે જીવનમાં એમ લાગે કે આજે મારો ખરાબમાં ખરાબ દિવસ છે, આવો દિવસ મેં ક્યારેય જોયો નથી, તો 1 નંબરનું કે છે માંદડિયું ખોલી 1 નંબરની ચિઠ્ઠી કાઢજો ને એને ખોલીને વાંચજો, એ પ્રમાણે કરજો. ને બહુ સુખનો સમય આવે, તમને એમ લાગે કે આવું તો સુખ ક્યારે જીવનમાં માણ્યું જ નહીં ને આવું ક્યારે આવશે જ નહીં, સુખની ચરમ સીમા તમને લાગે, ત્યારે 2 નંબરનું જે કે છે ચિઠ્ઠી છે, 2 નંબરની ચિઠ્ઠી ખોલી ને તમારે વાંચવાની. એ પ્રમાણે જે આદેશો એ પ્રમાણે કરવાનું. એ કે સારું મહારાજ, એવું જ કરીશ. સંતે પોતાના હાથે જે માંદડિયું પહેરાવી દીધું ને એમણે વિદાય લીધી. ધીરે ધીરે કરતા કરતા રાજા નું સામ્રાજ્ય ચારે તરફ ફેલાયું. ચક્રવર્તી સમ્રાટ બન્યા. રાજાનું ઉચ્ચમાં ઉચ્ચ પદ ચક્રવર્તી સમ્રાટ. એ પદ પર પહોંચ્યા, સિંહાસન પર બેઠા. વાહ વાહ, મારા જેવો કોઈ ચક્રવર્તી નહીં, કેવી ઊંચી પદવી મને મળી. આમ કરીને જેવો હાથ આમ ડોકમાં ગયો એટલે પેલું સંતનું પહેરાવેલું માંદડિયું યાદ આવ્યું. એને ખોલ્યું ને એમાંથી 2 નંબરની ચિઠ્ઠી કાઢી. એમાં લખ્યું હતું, યે ભી દિન બીત જાયેગા. શું? આ દિવસે તારો વીતી જશે. કોઈ કાયમ ચક્રવર્તી રહેતું નથી. રાજાને અંદરથી એટલી ખુશી થઈ, સંતે કેટલી સારી મને શિખામણ આપી. જો આ માંદડિયું ન હોત તો કદાચ હું એટલો બધો ઘમંડી બની ગયો હોત ને ઘમંડમાં અભિમાનમાં મેં પ્રજાને કેટલું બધું દુઃખ આપ્યું હોત. ધીરે ધીરે રાજાની ઉંમર ઢળવા લાગી ને આજુબાજુના કે જે રાજાઓ સશક્ત બનવા લાગ્યા, તો બધાએ ભેગા થઈને રાજાના રાજ્ય ઉપર ચડાઈ કરી, બળવો પોકાર્યો. જેમ અત્યારે આપણે જોઈએ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કેટલી દુર્દશા કરી છે. કોઈ દિવસ એ લોકોએ વિચાર્યું નહીં હોય કે આની માતા બહેનોએ કે આવી ભયંકર અમારી દુર્દશા થશે. અત્યારે કોઈ પણ કે જે અફઘાનિસ્તાનની અંદર કોઈ પણ માતા બેન દીકરી કોઈ સલામત નથી. ભાઈ મને એક વિડીયો બતાવ્યો, જેમાં એક મહિલા જેનું કે જે મોઢું ખુલ્લું હતું, પગ ની પાની સે દેખાતી હતી ને તાલિબાને એને પકડી. ચારે તરફ તાલિબાન, વચમાં એ મહિલા. એટલું બધું એને સંભળાયું ને બધાની સામે ધડ લઈને ગોળી મારીને ત્યાં એને સુવાડી દીધી. વિચાર કરો, એને વિચાર્યું હશે કે આવું મારે આવશે, આવું મારું મૃત્યુ હશે.
આવો સમય અમને જોવા મળશે નહીં. એટલે ક્યારેક કોનો સમય કેવો ખરાબ આવે છે, યા ક્યારેક કોનો સમય બહુ સારો આવે છે ને કે છે કોઈ પહેલેથી જાણ હોતી નથી. આ રાજાને સમજાઈ ગયું કે હવે વૃદ્ધાવસ્થા ઢળવા લાગી છે, જે પહેલા જેવી તાકાત હતી એવી રહી નહીં. બીજા બધા રાજાઓ એ ભેગા થઈ બળવો કર્યો ને રાજાનું રાજ છીનવી લીધું. રાજા પોતાનો પ્રાણ બચાવવા જંગલમાં દોડે છે ને ત્યાં એક ગુફામાં પોતે શરણું લીધું. એને અંદર એકદમ નિરાશા વ્યાપી કે ક્યાં હું એક દિવસ ચક્રવર્તી સમ્રાટ હતો ને આજ પ્રાણ બચાવવા મારે આ ગુફાનું શરણું લેવું પડ્યું. એમ કરીને આમ જ્યાં ગળે હાથ ગયો વળી પેલું માંદળિયું યાદ આવ્યું. એને ખોલીને 1 નંબરની ચિઠ્ઠી વાંચી. એમાંય લખેલું હતું યે ભી દિન બીત જાયેગા. આ કે જે આ દુઃખનો સમય એ પણ તારો કાયમ રહેવાનો નથી. તરત નિરાશા દૂર થઈ ગઈ. જેમ ભાઈ કીધું ને ભજનની અંદર, નિરાશા એ પ્રભુ તમારી નિરાશાને દૂર કરજે, આશાનો એક તંતુ અંદર જાગૃત કરજે. એમ સંતેની અંદર એક આશા જન્માવી કે આ દિવસે કાયમ રહેવાનો નથી. રાજા બહુ કે છે પ્રજા વત્સલ હતો. ત્યાંની પ્રજા, એના રાજ્યની પ્રજા રાજાને શોધતી શોધતી ત્યાં પહોંચી ગઈ ને કહ્યું, મહારાજ આવી સ્થિતિમાં અમે તમને રહેવા દઈએ નહીં. અમે તમારી સાથે છીએ. એના સૈનિકો, ત્યાંની પ્રજા રાજાની સાથે જોડાઈ ગઈ ને વળી પાછું એવું સૈન્ય બળ ઊભું કર્યું ને રાજાએ પાછી જે રાજાએ રાજ છીનવ્યું હતું એની ઉપર ચડાઈ કરી વળી રાજને મેળવી લીધું. કહેવાનો ભાવ ઈ જ કે સુખ ને દુઃખ ચડતી પડતી દરેકના જીવનમાં આવે છે. એક સમય ક્યારેય કોઈનો રહેતો નથી, પણ આપણો પરમાત્મા ઉપરનો વિશ્વાસ એ ક્યારેય ડગવો જોઈએ નહીં. સંતેને જ્ઞાન આપ્યું હતું તો રાજા ને એક વિશ્વાસ હતો, સંતે મને જે કીધું છે એ પ્રમાણે જ મારું થવાનું છે. એ દિન બીત જાયગા તો એ ભી બીત જાયગા. સુખનો દિવસ એ વીતી ગયો, દુઃખનો વીતી ગયો, વળી પાછી સ્થિતિ સારી થઈ ગઈ. એમ આપણા જીવનમાં આ બધું આવવાનું જ છે. પણ આપણો જે પાલનહાર છે એ કેવળ પરમાત્મા છે. આપણું રક્ષણ કરનાર રક્ષક પરમાત્મા છે. એના કે જે શરણે જે જાય એનો બેડો પાર. એ ક્યારેય કોઈ પણ ભક્તને નિરાશ થવા દેતા નથી. કઈ રીતે આપણી પાસે આવે, કયો સહારો બની જાય એની આપણને ખબર પડતી નથી. મને સત્ય ઘટના જે બનેલી છે એ મને યાદ આવે છે. એક ભાઈ પોતે ફ્રૂટ ની લારી રાખીને ફ્રૂટ વેચે. એની ઘરમાં એની માં કે છે વૃદ્ધ, ધીરે ધીરે બીમાર રહેવા લાગી. એટલે માં એને કહેવા લાગી કે બેટા તું મને મૂકીને વયો જાય ત્યારે મને બહુ ચિંતા થાય કે કોણ મને ટાઈમે જમાડશે, કોણ મને પાણી પાશે. હવે હું ઉઠી શકતી નથી. માં ખૂબ ભક્તિભાવ વાળી હતી, ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ, ધ્યાન સાધના કરનારી. એટલે માએ એના દીકરાને કીધું કે બેટા એવું ના બને કે તું ફ્રૂટની લારી ભરીને બજારમાં મૂકી દે. તો બધા ભાવ, ફ્રૂટના જે ભાવ હોય એ ચિઠ્ઠીમાં લખી એક બોર્ડ બનાવીને તારે એના ઉપર મૂકી દેવાનું